પુસ્તક ધ કરેજ ટુ બી ડિસલાઇક્ડમાં એક સુંદર પ્રસંગ છે. એક યુવાન છોકરો ગુસ્સામાં એક ફિલોસોફર પાસે જાય છે, જોરથી બારણું પછાડે છે અને કહે છે કે મારે મુક્ત થવું છે. પણ લોકોના અભિપ્રાયો, એમની અપેક્ષાઓ મને જકડી રાખે છે. મારા પેરેન્ટ્સ, મિત્રો, સમાજ, દરેકને મારી પાસેથી કંઈક અપેક્ષા છે. ફિલોસોફર શાંતિથી કહે છે કે તો એ બધામાંથી મુક્ત થઈ જા, તને કોણે રોક્યો છે? યુવક કહે છે કે તમારા માટે બોલવું સહેલું છે, પણ જો હું એમની અપેક્ષા અને અભિપ્રાયોની અવગણના કરવા લાગીશ તો તેઓ મને ધિક્કારવા લાગશે. ફિલોસોફર કહે છે કે હા, કદાચ તે ધિક્કારવા લાગે. યુવક આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે શું એ સ્વીકાર્ય છે? ઇઝ ઇટ એક્સેપ્ટેબલ કે લોકો મને હેટ કરે? પછી ફિલોસોફર થોડું આગળ નમીને એની પાસે જઈને કહે છે કે દરેકના પ્રિય ન હોવું એ જ મુક્તિ છે. અપ્રિય થવાની હિંમત કેળવવી એ જ સ્વતંત્રતા છે. જો તારે મુક્તિ જોઈતી હશે તો તારે એ સ્વીકારવું પડશે કે અમુક લોકો તને ક્યારેય નહીં સમજે. અમુક લોકો તને કાયમ ધિક્કારશે, નફરત કરશે. પણ એનાથી હું એકલો નહીં પડી જાઉં? એવું યુવક પૂછે છે. ફિલોસોફર કહે છે કે થોડાક સમય માટે પડી જઈશ, પણ જ્યારે તું અન્યનું સમર્થન મેળવવાનું બંધ કરી દઈશ, ત્યાર પછી જ તું તારી ઈચ્છા પ્રમાણે જીવી શકીશ. તારી જાત સાથેનું તારું કનેક્શન ત્યારે જ સ્થપાશે જ્યારે તું અન્ય કોઈએ લખેલી સ્ક્રિપ્ટ પર પરફોર્મ કરવાને બદલે તારું મૂળ પાત્ર ભજવીશ. અને ત્યારે પેલા યુવકને સમજાય છે કે માનસિક શાંતિની કિંમત પ્રેમ પાછળ ભાગીને નહીં, પ્રેમ માટેની જરૂરિયાત જતી કરીને ચૂકવવી પડે છે.